દંતેશ્વર વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લા કાંસની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. દર્શનમ એન્ટિકા સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લો કાંસ છેલ્લા લાંબા સમયથી સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બન્યો છે. દર્શનમ એન્ટિકા સોસાયટીના રહીશો દ્વારા અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક કોર્પોરેટરોને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષોથી આ ખુલ્લો પડેલો આ કાંસ વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ, દુર્ગંધ તેમજ ચામડીના રોગો સહિત અનેક બીમારીનું કારણ બની રહ્યો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે કાંસની આજુબાજુ અનેક બિલ્ડરો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હોવા છતાં તેની કોઈ નોંધ કે કાર્યવાહી કોર્પોરેશન દ્વારા લેવામાં આવી નથી, જે તંત્રની ગંભીર બેદરકારી તરફ ઇશારો કરે છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચીને ખુલ્લા કાંસ સામે વિરોધ નોંધાવ્યો હતો. જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો શહેરની તમામ ખુલ્લી ગટરોને સંપૂર્ણ રીતે કવર કરવામાં આવશે, ગટરમાં માત્ર ટ્રીટમેન્ટ કરેલું પાણી જ છોડવામાં આવશે અને ગટર કામગીરીના નામે ભ્રષ્ટાચાર કરનાર તત્વોને જેલ ભેગા કરવામાં આવશે તેવી ચીમકી પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉઠાવી હતી. સાથે જ આ સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાનો નિકાલ કરવાની માંગણી પણ કરી હતી. આજે દંતેશ્વર ખાતે દર્શનમ એન્ટાલિયા અને ઝિલિયોનની વચ્ચે જે ગટરની કાસ છે અને બ્રિજ છે એના ઉપર આજે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેની અંદર અમે આ વિસ્તારના લોકોને કહેવા માંગીએ છીએ કે પાછલા ઘણા વર્ષોથી આ કાસ આવીને આવી ખુલ્લી છે. તમને બિલ્ડરોએ દર વખતે કીધું છે કે આ કાસની ઉપર એને ઉપર કવર કરવામાં આવશે અને આની ઉપર એક રોડ બનવામાં આવશે, આવી રીતે મંજૂર થઈ ગયેલું છે, કેટલા ઘણા બધા ટર્મથી કહેવામાં આવે છે, પરંતુ એ તદ્દન ખોટું છે. આજ સુધી કોઈ પણ જાતનો આની ઉપર કાર્યવાહી થઈ નથી, ના કોઈ અપ્રુવલ આવેલું છે. અમે અહીંના લોકોને પ્રોમિસ કરવા આવ્યા છે કે આમ આદમી પાર્ટી આ વખતે ઇલેક્શન મજબૂતીથી લડવા જઈ રહી છે અને આ વિસ્તારની અંદર જો આમ આદમી પાર્ટી આવશે તો સૌથી પહેલું આમ આદમી પાર્ટીનું કામ એ રહેશે કે આ જે ગટર છે એ ગટરની ઉપર કવર કરવાનું કામ સૌથી પહેલું લેવામાં આવશે. ત્યારબાદ એની અંદર જે પાણી છોડવાનું છે એ પાણી ટ્રીટેડ વોટર છોડવામાં આવશે. અહીંયા કતલખાનાનું પણ પાણી આમ જ છોડી દેવામાં આવે છે, સીવેજનું પાણી પણ ડાયરેક્ટ છોડી દેવામાં આવે છે, જેની કારણે અહીંયા આસપાસમાં જેટલી બધી દુર્ગંધ આવે છે અને એના કારણે જે બીમારી થાય છે એનાથી નિજાત પામવું હોય તો અમે આમ આદમી પાર્ટીને આ વખતે મોકો આપજો. ત્યારબાદ આ ગટરના નામે જેણે પણ કૌભાંડ કર્યા છે, જેણે પણ આ રસ્તામાં આ જે એની આજુબાજુમાં જે અપ્રુવલ આપેલા છે બિલ્ડરોને, અને બિલ્ડરોને પૈસા ખાઈને જે અપ્રુવલ આપેલા છે એ લોકોને અમે જેલ ભેગા કરીશું, એ લોકોને ઉપર કેસ કરીશું, કોર્ટમાં લડીશું અને એ લોકોને જરૂરથી એવી રીતે અમે આજુબાજુના લોકોને ન્યાય અપાવીશું. આ આમ આદમી પાર્ટી સક્ષમ પાર્ટી છે. આ વખતે અમે પૂર્ણ મજબૂતીથી લડવાના છે અને આવા પ્રશ્નોને હંમેશા અમે ઉઠાવતા રહીશું. જી વિનયભાઈ, વાત કરીએ તો દર્શનમ એન્ટિકા વાળાએ બી ઘણીવાર વિરોધ કર્યો છે, પરંતુ કશું એમને સફળતા મળે નહીં. શું લાગે તમારા વિરોધથી કંઈક થશે? દર્શનમ એન્ટાલિયાને ઘણી વખતે વિરોધ કર્યો છે અને એ વિરોધ કરવાનું કારણ, જે વિરોધ કર્યા પછી એમનું કોઈ કારણ જે રિઝલ્ટ નથી આવ્યું એનું કારણ એ છે કે અહીંના જે લોકો છે, અધિકારી છે, એ અધિકારીઓ ફક્ત અભણ લોકો છે. એ લોકોને ખબર જ નથી કે આ કેવી રીતે આપણે મેનેજ કરી શકાય અને કેવી રીતે આપણે એને પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે કાસને અલગ અલગ રીતે સાફ સફાઈ રાખીને કેવી રીતે એને પહેલાં કવર કરીને એની અંદર ટ્રીટમેન્ટ કરેલું વોટર છોડવામાં. એટલે અભણ લોકોની સંખ્યાઓ આપણા કોર્પોરેટરો અને કોર્પોરેશનની અંદર વધારે છે. એ લોકોને જ્ઞાન નથી અથવા તો બીજું પણ એક કારણ હોઈ શકે કે બહુ મોટો ભ્રષ્ટાચાર, મોટા પાયે ભ્રષ્ટાચાર આની અંદર થયેલો છે. એ ભ્રષ્ટાચાર એ ક્યારેય ઉજાગર થતો નથી, એના કારણે એનું કામ થતું નથી.